આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટરમાં આપણે આલ્ડીહાઇડ અને કીટોનની ઓક્સિડેશન પ્રક્રિયા, એમાં ટોલેન્સ અને ફેલિંગ કસોટી જોઈ હતી લાસ્ટ વિડીયોની અંદર, અને એની સાથે સાથે હેલોફોર્મ ટેસ્ટ પણ જોઈ હતી. હવે એના પછી એક કોયડો છે, બહુ સરસ ક્વેશ્ચન છે. આ ટાઈપના ક્વેશ્ચન તમારી કોમ્પિટિટિવ એક્ઝામ જેઈ અને નીટની એક્ઝામમાં હોય છે. ઘણું બધું ડિસ્ક્રિપ્શન આપેલું હોય ને એના ઉપરથી ઇક્વેશન આપણે આપણી મેળે બનાવતું જવાનું, અને ફાઇનલ પ્રોડક્ટ કઈ બનશે એના ઉપરથી આપણને ખ્યાલ આવશે. તો ઇન્ટરેસ્ટિંગ છે. ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ થાય છે એ તમારે ખાસ જોવાનું છે. ક્વેશ્ચન તો આવડી જાય, પણ એને સોલ્વ કરવા માટેની જે ટ્રીક છે, જે મેથડ છે, જે માર્ગે આપણે જઈએ તો એ સરળતાથી થાય, એ ખાસ શીખજો, એ ખાસ નોટ કરજો. તો ક્વેશ્ચનનું સ્ટેટમેન્ટ તો બહુ મોટું બનશે, હું આખું સ્ટેટમેન્ટ તો અહીં નહીં લઉં. તમારી પાસે તમે ટેક્સ્ટ બુક રાખો, હું એમાંથી વાંચતો જાઉં છું, અને પ્રોસિડિંગ કેવી રીતના કરું છું બોર્ડ ઉપર એ ખાસ મહત્વનું છે. તમે જાણે એમ જ માનો કે હું ક્વેશ્ચન એક્ઝામમાં સોલ્વ કરતો હોઉં ત્યારે હું કયા રસ્તે આગળ વધું છું એ તમારે નોટ કરવાનું છે. તો મારી પાસે અત્યારે ટેક્સ્ટ બુક છે, હું એમાંથી ક્વેશ્ચનનું સ્ટેટમેન્ટ વાંચતો જાઉં છું અને અહીંયા કંઈક લખતો જાઉં છું. કેવી રીતના શરૂ થાય ધ્યાનથી જુઓ. એક કાર્બનિક સંયોજન એ આવું કંઈક કીધું છે, અને એનું સૂત્ર C8H8O છે. એનું સૂત્ર C8H8O. એટલે એક વાત નક્કી કે આ એ છે ને CnH2nO એટલે CnHNO ઈ ટાઈપનું સૂત્ર થયું. જો એટલે એક વાત તો નક્કી થઈ ગઈ કે આમાં ક્યાંક એક કરતા વધુ પાઈ બોન્ડ હોવા જોઈએ, તો જ અહીંયા હાઇડ્રોજન આટલા ઓછા હોય. નહીતર એટલીસ્ટ હાઇડ્રોજન બમણા કે બમણાથી બે વધુ એવા તો હોવા જોઈએ. એમ એટલે કાર્બન જેટલા જ હાઇડ્રોજન, એટલે અહીંયા કંઈક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે મોટા પાયે, એટલી ખબર પડી. આગળ વધીએ છીએ. નું આણ્વીય સૂત્ર આવું છે. તે 2,4-DNP પ્રક્રિયક સાથે નારંગી લાલ અવક્ષેપ આપે છે. આ ભાઈ 2,4-DNP યાદ કરો, 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝીન, એની સાથે આ પ્રક્રિયા કરી અને નારંગી અથવા તો લાલ અવક્ષેપ આપે છે એવું કીધું આપણને. તો એ તરત ફ્લેશ થાય આપણને કે ભાઈ નક્કી આ સંયોજન કા આલ્ડીહાઇડ છે અને કા કીટોન છે, એ નક્કી. કારણ કે આલ્ડીહાઇડ અને કીટોનની એમોનિયાના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયામાંની એક પ્રક્રિયા આ હતી. યાદ છે 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝીન કેવું હોય? તો NH2 NH બેન્ઝીન રિંગ, અહીંયા NO2 અને અહીંયા NO2. આની સાથે પ્રક્રિયા થાય છે, નારંગી લાલ અવક્ષેપ મળે. એટલે એક વાત નક્કી થઈ ગઈ કે આમાં ક્યાંક કાર્બોનિલ સમૂહ હશે, C ડબલ બોન્ડ, અહીંયા N, અહીંથી H2 ગયો, ઓલા ડબલ બોન્ડ નો O ગયો, તો N, બે H વયા ગયા છે, એટલે અહીંયા NH, આ બેન્ઝીન રિંગ, NO2 અને આ NO2. જો ભાઈ મેં હજી આખો ક્વેશ્ચન વાંચ્યો જ નથી હો, હું તો હજી પહેલું વાક્ય વાંચી અને આગળ કંઈક લખવા માંડ્યો. તો C ડબલ બોન્ડ O કંઈક હતું એ ગયું, અહીંયા કંઈક છે ને અહીંયા કંઈક છે, એ શું છે એ હજી મને ખબર નથી. કારણ કે જો એ કીટોન હોય તો અહીં બે જગ્યાએ કંઈક આલ્કાઇલ કે એરાઇલ સમૂહ હોય, અને જો એ આલ્ડીહાઇડ હોય તો એકાદી જગ્યાએ હાઇડ્રોજન હોય ને એકાદી જગ્યાએ એરાઇલ હોય. શું છે એ હજી મને ખ્યાલ નથી, પણ મને આટલો ટુકડો ખબર પડી ગઈ આ પ્રક્રિયા છે. આગળ વધીએ છીએ. નારંગી લાલ અવક્ષેપ આપે છે, અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં તેને આયોડીન સાથે ગરમ કરતા પીળા અવક્ષેપ આપે છે. આ પાછું મહત્વનું સ્ટેટમેન્ટ. આની સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને આયોડીન સાથેની પ્રક્રિયા, એટલે ખરેખર આ પ્રક્રિયા શું કહેવાય ખબર? NaOI, સોડિયમ હાઇપોઆયોડાઇડ. આ ઓલી આયોડોફોર્મ ટેસ્ટ, અને આની આયોડોફોર્મ ટેસ્ટ થાય છે એટલે પીળા અવક્ષેપ મળે છે. એટલે કોના હોય? CH3 ના પીળા અવક્ષેપ હોય. આ પ્રક્રિયાથી આપણને એક વસ્તુની ખાતરી થઈ ગઈ કે આ A નામનું જે સંયોજન છે ને એ મિથાઇલ કીટોન છે. એટલે આટલું તો છે જ, C ડબલ બોન્ડ O ભેગું CH3 છે. અહીંયા શું છે એ હજી આપણને ખબર નથી. જો પહેલી પ્રક્રિયાથી એટલી ખબર પડી ગઈ કે એમાં કાર્બોનિલ સમૂહ હાજર હોવો જોઈએ, કારણ કે 2,4-DNP હારે પ્રક્રિયા કરે છે. પણ અહીંયા બે જગ્યાએ શું એ નહોતો ખ્યાલ. આ પ્રક્રિયામાં આયોડોફોર્મ બન્યું, પીળા અવક્ષેપ આવ્યા, એટલે નક્કી કે આ મિથાઇલ કીટોન સંયોજન છે. એટલે અહીંયા હવે હું CH3 લખી શકીશ, હજી આ બાકી છે. એટલું ક્લિયર થયું?
તમે એક વસ્તુ ખાસ નોટ કરજો બાળકો, મેં આખો ક્વેશ્ચન પહેલા વાંચ્યો નથી. ઘણા બાળકો પરીક્ષામાં આવું કરે છે, આખો ક્વેશ્ચન નું સ્ટેટમેન્ટ વાંચે. હવે લાંબુ નિબંધ ટાઈપનું સ્ટેટમેન્ટ હોય, એ સ્ટેટમેન્ટ પૂરું થઈને તેમ ખબર પડે કે આમાં હજી કઈ આપણને સમજાણું નહીં, હાલો પાછું વાંચે, બીજી વાર વાંચે તોય ના સમજાય. એવું 2-3 વાર વાંચવામાં ટાઈમ બગાડે, છેવટે એને એમ થાય કે હવે આપણાથી નહીં થાય એટલે એ ક્વેશ્ચનને છોડીને આગળ વધે. તો 3 વખત વાંચવામાં ટાઈમ પણ બગડ્યો ને છતાંય ક્વેશ્ચન તો થયો જ નહીં. એવું કરવાને બદલે આવા કોઈ પણ મોટા ક્વેશ્ચન હોય, સ્ટેટમેન્ટ વાંચતા જાઓ અને તમારા રફ કામમાં પ્રોસીડિંગ કરતા જાઓ. બનશે એવું કે તમારું ક્વેશ્ચન નું સ્ટેટમેન્ટ પૂરું થશે ને ત્યાં સુધીમાં તમારો જવાબ પણ આવી જશે. આમાં એવું થવાનું જરૂર. ચાલો, તો એક આના ઉપરથી એટલી ખબર પડી ગઈ કે આ મિથાઇલ કીટોન છે. અને મિથાઇલ કીટોન હોય પ્રક્રિયામાં કેવું થાય છે તો કે આ વયું જઈને અહીંયા O એને આવી જાય, એટલે હું અહીં એટલું લખી લઉં, C ડબલ બોન્ડ O એમને, અહીંયા O એને, આ CH3 જે અહીંથી ગયું હતું એમાંથી CH3 બન્યું. અહીંયા શું છે ને એ હજી સુધી આપણને ખબર પડી નથી, પણ થોડોક વિચાર કરીએ તો એ પણ ખ્યાલ આવી જશે. જુઓ તો કેટલા કાર્બન છે આમાં? 8. એમાંથી આ 8 કાર્બન માંથી અહીં તો ઓક્સિજન જ ગયો. આ પ્રક્રિયા કરી એટલે મિથાઇલ કીટોન છે એવી ખબર પડી ગઈ, એટલે 2 કાર્બન તો આમાં આવી ગયા. અહીંયા તો હજી 6 કાર્બન વધ્યા. તો હાઇડ્રોજન એ ગણી લ્યો ને, હાઇડ્રોજન 8, અહીં જુઓ તો 2 કાર્બન અને 3 હાઇડ્રોજન આમાં આવી ગયા. તો હવે 5 જ હાઇડ્રોજન બાકી રહ્યા. તો 6 કાર્બન અને 5 હાઇડ્રોજન એટલે C6H5 બેન્ઝીન રિંગ. લ્યો, તો સંયોજન એ કયું છે ને ખબર પડી ગઈ. હવે હું બધે બેન્ઝીન રિંગ કરી જ નાખું. તો આ ભાઈ એસિટોફિનોન હતું, લ્યો ને, એની પ્રક્રિયાથી આ નારંગી લાલ અવક્ષેપ મળ્યા અને એની જ આ આયોડોફોર્મ ટેસ્ટ પણ થઈ. હજી આગળ વાંચીએ તો આ સંયોજન ટોલેન્સ અથવા ફેલિંગ પ્રક્રિયાનું રિડક્શન કરતા નથી. ભાઈ નોંધ કરે ને, કીટોન છે, કીટોન તો ટોલેન્સ અને ફેલિંગ ટેસ્ટ આપતા નથી. અને બ્રોમિન જળ અથવા બેયર પ્રક્રિયકનો રંગ પણ દૂર કરતા નથી. નિર્બળ ઓક્સિડેશન કરતા છે બ્રોમિન જળ, કીટોનનું ઓક્સિડેશન ના કરી શકે. ક્રોમિક એસિડ સાથે ઉગ્ર ઓક્સિડેશન થી તે C7H6O2 આણ્વીય સૂત્રવાળો કાર્બોક્સિલિક એસિડ આપે છે. એટલે આનું ક્રોમિક એસિડ H2Cr2O7 એની મદદથી અથવા H2CrO4 પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થથી આનું A નું ઓક્સિડેશન થાય ને એટલે B બને, અને B નું સૂત્ર આપણને કીધું છે C7H6O2. C7H6O2 આ શું છે એને કહી દીધું છે, ઈ છે કાર્બોક્સિલિક એસિડ. ભાઈ દેખીતી વાત યાર, કીટોન નું ઓક્સિડેશન થાય કાર્બોક્સિલિક એસિડ બને. હવે કીટોન નું ઓક્સિડેશન આપણે શીખા. કીટોન નું ઓક્સિડેશન થાય એટલે આ કાર્બન નો આ બંધ અને આ બંધ તૂટે. હવે પોપોફ એવું કીધું હતું કે બંધ એવો તોડવાનો કે જેથી કાર્બોનિલ સમૂહ ઓછા કાર્બન ભેગો જાય. પણ મેં એવું કીધું હતું બધે પોપોફ નો નિયમ લાગુ નહીં પડે. જેમ કે અહીંયા બેન્ઝીન જોડાયેલું છે અહીંયા, તો પોપોફ નો નિયમ નહીં લાગે. શું કામ? તો કે પાઈ સિગ્મા પાઈ આ કોન્જ્યુગેટેડ સિસ્ટમ બને. પરિણામે આ સિંગલ બોન્ડ ઈ સાદો સિંગલ બોન્ડ રહેવાને બદલે આંશિક ડબલ બોન્ડ, તો એ નો તૂટે, તૂટશે આ. અને અહીંથી તૂટે તો એક કાર્બોક્સિલિક એસિડ આ ને બીજું આ. હાલો, તો આમાંથી બનતું કાર્બોક્સિલિક એસિડ કયું? COOH બેન્ઝોઇક એસિડ. જો એનું સૂત્ર આ થાય, 6 કાર્બન બેન્ઝીન ના 7મો આ, એટલે C7, હાઇડ્રોજન 5 અહીંયા, 6થો આ અને ઓક્સિજન 2. આ છે આપણું બેન્ઝોઇક એસિડ. અને બીજી નિપજ શું હોય તો કે HCOOH એક કાર્બન વાળું એસિડ. ચાલો બની ગયું, આગળ વધીએ. તો સંયોજન B આપે છે, તો સંયોજન A અને B ને ઓળખો ને તેની સાથે સંકળાયેલા સમીકરણો લખો. આ પ્રશ્ન હવે પૂરો થયો, પણ એ પહેલા જવાબ તો આવી ગયો. સંયોજન A પહેલેથી જ ઓળખાઈ ગયું હતું, એસિટોફિનોન છે. સંયોજન B હમણાં જ આપણે ઓળખી લીધું, બેન્ઝોઇક એસિડ છે. અને એને સાથે સંકળાયેલા સમીકરણો લખો દી તો લખાઈ જ ગયા છે જો પહેલેથી. તો બાળકો આ છે મેથડ. તમે ક્વેશ્ચન વાંચતા જાઓ અને સાથે સાથે પ્રોસીડિંગ કરતા જાઓ. આગ્રહ એવો કરું કે અત્યારે આ વિડીયોને પોઝ કરી પાછો શરૂઆતમાં લઈ જાઓ અને પહેલેથી પાછું જુઓ.
એવું કરશો ને તો તમને સમજાશે કે હું કેમ બોલતો હતો અને મેં કેમ આગળ લખાણ મારું બતાવ્યું. અને આ જ ટ્રીક વાપરીને તમે આ ટાઈપના MCQ સોલ્વ કરશો ને તમને મજા આવશે, તમને કંઈક નવીન કરવાનો આનંદ થશે, સેટિસ્ફેક્શન મળશે. સારું, પોઝ કરીને લખી લ્યો અને પાછું એક વખત જોઈ પણ લ્યો. આના જેવો જ એક ક્વેશ્ચન તમારામાંના જ કોઈ સ્ટુડન્ટે વોટ્સએપમાં પૂછેલું છે, એટલે એ કરાવું છું. એક્સરસાઇઝ સ્વાધ્યાયમાંથી કદાચ 12.11 એવો આ ટાઈપનો ક્વેશ્ચન છે, એ પણ આપણે હમણાં સોલ્વ કરીએ. લખી ઓકે. આ તો આપણો કોયડો 12.4 ટેક્સ્ટ બુક નો. હવે આપણે જોવાના છીએ સ્વાધ્યાયમાંથી ક્વેશ્ચન 12.11. તમારી ટેક્સ્ટ બુક માંથી સ્વાધ્યાયનો પ્રશ્ન 12.11 તમારી સામે રાખો. સ્વાધ્યાયનો ક્વેશ્ચન 12.11. હા, સ્ટેટમેન્ટ વાંચતો જાઉં છું, પ્રોસીડિંગ કરતો જાઉં છું. મેથડ સેમ રહેશે આપણે. જુઓ, એક કાલ્પનિક પદાર્થ A અને એનું વળી પાછું સૂત્ર આપેલું છે C8H16O2. C8H16O2 સૂત્ર જોઈને જુઓ, આ કાર્બનના બમણા હાઇડ્રોજન અને ઓક્સિજન છે, ઓક્સિજન પાછા 2. જો ભાઈ આ તમારા ધ્યાનમાં હોવું જોઈએ. CnH2nO2 ટાઈપનું સૂત્ર કોનું હોય? આ CnH2nO2 છે. જો કાં તો એ કાર્બોક્સિલિક એસિડ હોય અને કાં તો એસ્ટર હોય. કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરની સમાન ધર્મી શ્રેણીનું આ સૂત્ર થયું. એટલે એક વાત તો નક્કી કે આ એ છે ને એ કા કાર્બોક્સિલિક એસિડ છે કા એસ્ટર છે. હજી તો મેં આટલું જ વાંચ્યું છે, હું આગળ નથી વધ્યો. હવે વધીએ. કાર્બનિક પદાર્થ A મંદ સલ્ફ્યુરિક એસિડ વડે જળ વિભાજન પામીને કાર્બોક્સિલિક એસિડ B અને આલ્કોહોલ C બનાવે છે. આનું મંદ H2SO4 થી જળ વિભાજન થયું તો એનાથી B અને C બને છે. હવે B પાછું કયું કે છે તો કે કાર્બોક્સિલિક એસિડ છે અને C કંઈક બનાવે છે, કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ C. ચાલો, મેં એવું કીધું કે આ સંયોજન કા કાર્બોક્સિલિક એસિડ હોય અને કા એસ્ટર હોય, પણ એમાંથી બનતી નિપજોમાંનું એક કાર્બોક્સિલિક એસિડ ને બીજું આલ્કોહોલ છે, તો નક્કી આ કાર્બોક્સિલિક એસિડ તો નહીં હોય. આ ભાઈ શું હશે? એસ્ટર હોવો જોઈએ. એસ્ટર નું જળ વિભાજન થાય તો એસિડ અને આલ્કોહોલ બને. આલ્કોહોલની બનાવટની પ્રક્રિયા આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટરમાં તમે શીખાવો. એક સાદું ઉદાહરણ અહીં લખી દો. આ છે ઇથાઇલ ઇથેનોએટ. એનું એસિડની હાજરીમાં જળ વિભાજન કરો તો જેવો આઇલ હોય એવો આલ્કોહોલ એટલે C2H5OH અને જેવું H2 હોય એવું એસિડ બને, ઇથેનોઇક એસિડ. એસ્ટરના જળ વિભાજનથી એસિડ અને આલ્કોહોલ પ્રાપ્ત થતા હોય તો નક્કી આ એસ્ટર છે, એમાંથી એસિડ અને આલ્કોહોલ બન્યા. હવે આપણે આગળ જઈએ. ક્વેશ્ચનને આગળ વાંચું છું. ક્રોમિક એસિડ વડે C ના ઓક્સિડેશન થી B બન્યું. આ C જે આલ્કોહોલ છે એનું ક્રોમિક એસિડ થી ઓક્સિડેશન કર્યું. મારે આમ તીર આમ તો ન કરવું જોઈએ, ખરેખર મારે આમ લખવું જોઈએ એટલે અલગ દેખાય કઈ. C નું ક્રોમિક એસિડ થી ઓક્સિડેશન કરો એટલે આલ્કોહોલ નું ઓક્સિડેશન કર્યું ને તો એમાંથી પાછો B બન્યો. B શું છે? તો કે કાર્બોક્સિલિક એસિડ છે. તો ભાઈ જો એસ્ટર હતું, જળ વિભાજન કર્યું, કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ બન્યા. એમાંના એ આલ્કોહોલ નું ઓક્સિડેશન કર્યું ને તો પાછો જે કાર્બોક્સિલિક એસિડ બન્યો એ છે આના જેવો, B જેવો. હજી આગળ વાંચીએ. આલ્કોહોલ C ના ઓક્સિડેશન થી B બન્યું હતું. C ને નિર્જલીકરણ પામીને બ્યુટ1 ઇન આપ્યું. આ C છે એનું નિર્જલીકરણ એટલે આ આલ્કોહોલ એનું નિર્જલીકરણ H+ ની હાજરીમાં આમાંથી પાણી દૂર થયું તો બ્યુટ શું બન્યું એવું કે છે, બ્યુટ1 ઇન બને છે. 1 2 3 4 4 કાર્બન, એમાં અહીંયા પેલા ઉપર જ દ્વિપદ
તો એને બ્યુટ 1 ઇન કહેવાય. CH2 CH CH2 CH3 બ્યુટ 1 ઇન બને છે. અહીં સમાવેશ રાસાયણિક પ્રક્રિયાઓના સમીકરણો લખો. જે આ પ્રશ્ન છે. વાતમાં આમાં ખાલી A B ને એસિડ ને આલ્કોહોલ ને એવું જ કીધું. આનું એકનું જ ખાલી નામ આ લોકોએ આપ્યું, બ્યુટ 1 ઇન. બસ તો એ પૂછડું પકડવાનું એટલે હમણાં બધું ખબર પડી જાય. આ બન્યું કેવી રીતના? નિર્જલીકરણ થી. કોના? તો કે આલ્કોહોલ. એક વાત નક્કી, અહીંયા જે આલ્કોહોલ હતો ને બાળકો, એમાંથી ખાલી પાણી દૂર થયું એટલે એક OH અને એની બાજુના કાર્બન માંથી H, ત્યારે આ બન્યું હોય. તો આ જે આલ્કોહોલ હોય એ કયો હોય નક્કી? પ્રાથમિક આલ્કોહોલ જ હોવો જોઈએ. એટલે આ આલ્કોહોલ નું સૂત્ર આવું હશે, CH3 CH2 CH2 CH2OH. એમાં અહીંથી આ OH ગયું હશે અને એની બાજુના કાર્બન માંથી H ગયું એટલે H2O છૂટો પડ્યો, તો બ્યુટ 1 ઇન બન્યું. એટલું ક્લિયર? આલ્કોહોલ કયો એ ખબર પડી ગઈ, બ્યુટેનોલ. બ્યુટેન 1 ઓલ લ્યો ને. આ આલ્કોહોલ કયો? ઓકે, લાલ કલર થી લખી દો અહીંયા નામ, બ્યુટેન 1 ઓલ અથવા 1 બ્યુટેનોલ. હવે જુઓ તો ભાઈ, એસ્ટર કેટલા કાર્બન વાળો હતો? 8. એનું જળ વિભાજન થયું તો એક આલ્કોહોલ ને કાર્બોક્સિલિક એસિડ બન્યું. તો જે આલ્કોહોલ બન્યો ને ઈ જો 4 કાર્બન વાળો હોય તો ઓલો કાર્બોક્સિલિક એસિડ એ 4 કાર્બન વાળો જશે. હાલો તો એનું સૂત્ર લખી જ નાખું. કાર્બોક્સિલિક એસિડ 4 કાર્બન વાળો. સૂત્ર CH3 CH2 CH2 COOH. શું નામ કેશું? બ્યુટેનોઇક એસિડ. જેટલા કાર્બન વાળો આ 4 કાર્બન એસિડ ના 4 કાર્બન આલ્કોહોલ ના ટોટલ 8 કાર્બન વાળો એસ્ટર બને. હાલો આ બે ની ખબર પડી ગઈ. જુઓ હવે પાછું જુઓ તો, બ્યુટેન 1 ઓલ નું તમે ઓક્સિડેશન કરો. પ્રાથમિક આલ્કોહોલ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થથી એનું ઓક્સિડેશન કરો તો આ CH2OH નું રૂપાંતર COOH માં થઈ જાય. એટલે આ જે B બન્યો ને એ આ જ છે. એટલે કયો? CH3 CH2 CH2 CH3 CH2 CH2. પણ CH2OH નું રૂપાંતર કેમાં? COOH માં. એટલે વળી પાછો બ્યુટેનોઇક એસિડ થયો. તો હવે એસ્ટર કયો એ તો ખબર પડી જ ગઈ ને. ટોટલ 8 કાર્બન હોય એવો એસ્ટર. એમાં જેવો આલ્કોહોલ હોય ને એવો આઇલ. હમણાં જ મેં એક સૂત્ર લખ્યું હતું, આઇલ વાળો આલ્કોહોલ, એટ વાળું એસિડ. તો આલ્કોહોલ હોય એવું આઇલ એટલે 4 કાર્બન આ બાજુ, CH2 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 CH3 O C ડબલ બોન્ડ O CH2 CH2 CH3. ટોટલ 8 કાર્બન વાળો એસ્ટર બન્યો. 1 2 3 4 5 6 7 8. 8 કાર્બન વાળો એસ્ટર. નામ આપવું હોય તો આનું નામ પહેલા લખવું પડે એટલે બ્યુટાઇલ, અને આ 4 કાર્બન બીજા એટલે બ્યુટેનોએટ. તો બ્યુટાઇલ બ્યુટેનોએટ નામનું આ એસ્ટર હતું. એનું જળ વિભાજન કર્યું તો એક બ્યુટેનોલ બન્યું, બીજું બ્યુટેનોઇક એસિડ બન્યું. એમાંથી જે બ્યુટેનોલ બન્યો તો એનું પાછું ઓક્સિડેશન કરવામાં આવ્યું તો બ્યુટેનોઇક એસિડ જ બને, જે આના જેવો જ હોય. અને ઈ જ આલ્કોહોલ બ્યુટેનોલ નું નિર્જલીકરણ કરવાથી બ્યુટ 1 ઇન પણ બને. તો આ રીતના પણ આ પ્રશ્નને સોલ્વ કરી શકાય. સરસ છે, મજા આવે એવા ક્વેશ્ચન છે. તમારા નોલેજને શાર્પ કરવા માટે આ બહુ જ ઉપયોગી બનશે. આગ્રહ કરું કે આ પોર્શન પણ વિડીયોનો રિવાઇન્ડ કરી અને પાછું જુઓ. અને છેલ્લે ફરી એકવાર પેલી સલાહ કે આવું કોઈ નિબંધ પ્રકારનું સ્ટેટમેન્ટ ક્વેશ્ચનમાં હોય નીટમાં કે જેઈમાં, તમે જેની પ્રિપેરેશન કરતા હો, એ આખો ક્વેશ્ચન ક્યારેય નહીં વાંચવાનો. ઓર્ગેનિક હોય કે ફિઝિકલ કેમેસ્ટ્રી હોય, ફિઝિકલ કેમેસ્ટ્રીમાં આ ટાઈપના ક્વેશ્ચન હશે મોટા, તો આખું સ્ટેટમેન્ટ વાંચી નહીં લેવાનું, વાંચતા જાઓ અને પ્રોસીડિંગ કરતા જાઓ એટલે ઓટોમેટિક ચિત્ર ક્લિયર થઈ જશે. તમને એવું સ્ટેટમેન્ટ જોઈને કદાચ એમ લાગશે કે ઓ આ તો આપણાથી નહીં થાય, પણ એવું નથી. તમે જેમ આગળ વધશો ને એમ ઓટોમેટિક રસ્તો મળશે. સારું, નવા ટોપિક સાથે નવા વિડીયો પાછા મળશું. ત્યાં સુધી